રાજકોટના નવનિર્માણ સાંઢિયા પુલને લઈ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ચેરમેનના જણાવ્યા અનુસાર નવનિર્માણ પુલના માર્ગ આડે આવતા તમામ વિઘ્નો દૂર થયા અને હવે ડિસેમ્બર અંત સુધીમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા મનપા દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ પુલના નિર્માણ માટે રાજવી પરિવારની જમીન કપાતમાં જતી હોય વળતર મુદ્દે લાંબા સમયથી કોઈ નિર્ણય લઈ શકાતો ન હતો, પરંતુ હવે રાજવી પરિવારે જમીન સોંપવાની અને નિયમ અનુસાર જમીન કે રોકડ વળતર લેવાની તૈયારી બતાવી હોવાથી હવે તમામ વિઘ્નો દૂર થયા છે અને 25 ડિસેમ્બર બાદ ટેન્ડર બહાર પડશે તેમ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. કોઈ જ વિઘ્ન નથી. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અને બાંધકામ શાખા દ્વારા એ પ્રક્રિયા અમે આખી પૂરી કરવા જઈ રહ્યા છીએ અને આપના દ્વારા રાજકોટના રાજવી પરિવારનો પણ અમે લોકો આભાર માનીએ છીએ કે જે ટ્રસ્ટની જે જગ્યા હતી એ જગ્યા સોંપવા પણ અમારા ધ્યાનમાં આવ્યું છે, ત્યાં સુધી અમને તૈયાર છે, તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. એટલે એ ટેકનિકલ રૂટિંગ જે પ્રક્રિયા છે જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટ મુજબની જે કોઈ પણ પ્રક્રિયા હોય, જ્યારે બ્રિજ બનતા હોય, જ્યારે રોડ મોટા બનતા હોય, ત્યારે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ નાની મોટી નોટિસો જાતી હોય છે, કારણ કે વ્યક્તિ ત્યાં બાજુમાં કોઈ પણ ટ્રસ્ટની જગ્યા અથવા પ્રાઇવેટ જગ્યા હોય તો એમનું ડિમોલેશન કરવાનું હોય, એટલે એ નાની મોટી ટેકનિકલ નોટિસો અમે આપતા હોય છે. પરંતુ રાજવી પરિવારે અમને સહકાર આપ્યો એ બદલ પણ આભાર માનું છું. એટલે એમના દ્વારા ઉલ્લેખ થયો છે અને ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા રાજવી પરિવાર સાથે નેગોશિયેબલ અમે ચાલુ કરી રહ્યા છીએ. એ ટેકનિકલી છે, એ રિલીઝ નથી થઈ શકતું. પત્ર વ્યવહાર છે એ નથી કહી શકાતો આપને. ટૂંક જ સમયની અંદર, થોડાક સમયની અંદર જામનગર રોડનો સાંઢિયા બ્રિજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને સ્ટેન્ડિંગમાં એ આવીને મંજૂર થશે કામ શરૂ કરશું.